અમારે એક હતા કીર્તનકાર, તો સુખદ સ્વરૂપ શ્રી વિઠ્ઠલેશ્વરા એક જ કીર્તન આવડે. તો ગ્રહણ આવ્યો એટલે હવે તે દિવસે કોઈ હતું ને એટલે બેસાડ્યા, બોલો. ગ્રહણમાં એ સુખદ સ્વરૂપ શ્રી વિઠ્ઠલેશ્વરા, ભાઈ ગ્રહણમાં આ ન બોલાય, ગ્રહણમાં મહાત્મ્યના કીર્તન બોલો. બધી જગ્યાએ આ ન હોય. કથનનું તાત્પર્ય પ્રિયજનો, એ રાગ જો એક વસ્તુ છે, તેલુગુ ભાષા અથવા તો સાઉથની કેટલી પણ ભાષા છે, એમાં તમને કેટલા પણ મધુર વચન કોઈ કહી દે, ઈણકુણ્ણમ ઈણેન્નમ. હવે બોલો શું તમે શું સમજ્યા? હું તો તમારા વખાણ કરી રહ્યો છું. બોલો, તમે કોઈ વખાણ થાય છે એમ રાજી નહીં થાઓ, તમે જાણે કોમેડી થતી હોય એમ રાજી થાઓ. કેમ કે તમે એ અક્ષરોનો મતલબ, એ અક્ષરોનો ભાવ, તમારા તરફ શું કહેવા માંગીએ છીએ એ આપણે સમજતા નથી. એમ જ કીર્તન પ્રણાલીમાં જે કોઈ બંદિશોનું નિર્માણ, શબ્દોની ગોઠવણ, કીર્તનમાં કેટલી જગ્યાએ ઉલ્લેખ આવે છે, આવા દર્શન કર્યા. જોજો કીર્તનમાં ઘણી જગ્યાએ આવો ઉલ્લેખ આવશે, સોયહ દર્શન પાવે હો. યાને કહેવાનો મતલબ કે અષ્ટસખા હતા, એ કોઈ બેસીને કવિતાઓ લખતા, પછી એના પાછલા અક્ષર જોડે કે ભાઈ અહીંયા નમઃ આવ્યું છે તો બીજા પદમાં નમઃ આવવું જોઈએ, ત્રીજા પદમાં આ આવવું જોઈએ, આવું નહોતું. એ જે પ્રભુની લીલાઓના દર્શન કરતા, જે શ્રી મહાપ્રભુજી ગોસાઈજી આજ્ઞા કરતા. અને 252 વાર્તામાં ઉલ્લેખ આવે છે કે શ્રી ગોસાઈજીને કીર્તન બના કે શીખાયો, એટલે કે શ્રી ગોસાઈજી શીખવાડતા, તે કીર્તનો એ જ રીતે ગાતા. હવે આજકાલ તો જોજો કીર્તનકાર ગાતો હોય ને એના કરતા તો ઝીલણિયા બહુ જોરદાર મૂડમાં હોય. હવે ઝીલણિયા પાછળ ઝીલવાવાળા કેને કહેવાય ખબર છે? જે મુખ્ય ગાવાવાળો હોય તે ગાય, એની પાછળ ગાય, એને તો ઝીલવાવાળો કહેવાય. નકર ઝીલવાવાળો કેમ? એ જ કીર્તનકાર બની જાય. અમારે એકવાર જામનગરમાં થયું, આપણા રાજકોટના ઓલા સોની છે, ઓલા દવા આપે છે બધાને, કીર્તનકાર છે, એ જામનગર આવ્યા. હવે ત્યાં રાજકોટમાં અમે કીર્તન કરતા જોયા, હું જરાક વધારે ભાવમાં આવી ગયો. મેં કહ્યું આજ તો હું તમને શ્રી મદન મોહન પ્રભુ સન્મુખ જરૂર કીર્તન કરાવું. હા કૃપાનાથ, જરૂર કરાવો. એટલે મેં કાકાજી પાસે લઈ ગયો. મેં કહ્યું આને આજ્ઞા આપો કે શ્રી ઠાકોરજી સન્મુખ કીર્તન કરે. એણે ત્યારે કહ્યું હા જોડીને, હા કૃપાનાથ, આજ્ઞા આપો. હવે જોજો, અમે અંદર ગયા, પખાવજ મંગાવી, એણે પેટી મંગાવી, પુસ્તક ખોલીને બધું કમ્પ્લીટ કરીને આમ ચારે બાજુ જમાવટ કરીને બેઠો. પખાવજ વાળાને બોલાવ્યા, હવે તું બેસ, આ કીર્તન બોલશે બધા. હવે જેમ દર્શન ખુલ્યા એટલે અમે કહ્યું બોલો. એ મારું કામ નહીં. અરે મેં કહું તમે ત્યાં રાજકોટ બોલતા હતા કીર્તન, તમે અહીંયા આવ્યા તો હું કાકાજી પાસે લઈ ગયો, તમને આજ્ઞા લેવડાવી. અમે સેવા પહોંચવા લાગ્યા, ઝારીજી પધરાવ્યા, હજી બોલે નહીં. અમે કહું બોલો, અમે તમને આજ્ઞા લેવડાવી છે. કૃપાનાથ, એ મારું કામ નહીં. એ પણ કેમ તમારું કામ નહીં? તમે આજ્ઞા લીધી કે હું તો ઝીલણીયો છું, મુખ્યમાં ન બોલું. કોઈ પેલા આગળ બોલે તો જ હું કીર્તન બોલી શકું, બાકી સ્વતંત્ર બોલવાનું આપણું કામ નહીં. કોઈ મંત્ર સમાન હોય તો એ કોઈ વૈદિક મંત્રો નહીં. શ્રી મહાપ્રભુજી ગોસાઈજી અને અષ્ટસખાની જે સ્નેહાત્મક વાણી છે તે આપણા પુષ્ટિ માર્ગના મંત્ર છે. આ કીર્તનોને મંત્ર જેવો માન આપીને તમે ગાશો, જોજો તમને બીજે દિવસેથી ફળવા લાગશે. આપણે આ કીર્તનને આપણા અને બીજાઓના સુખ માટે ઘણા કીર્તનકાર કીર્તન બોલી રહ્યા, પછી કે કેમ રહ્યું જમાવટ ને બાકી? હા ભાઈ જમાવટ ભાઈ સાહેબ, હવે આમાં શું બોલીએ આપણે? કાંઈ બોલાય નહીં. પૂછે આવીને કેવું રહ્યું? હા સારું રહ્યું ભાઈ, દયાળુ. કહેવાનો મતલબ કીર્તન છે
તે આપણા પુષ્ટિ માર્ગના મંત્ર છે. અને જે શ્રીમદ ભાગવતજીનું વાક્ય છે કલૌ તદ હરિ કીર્તનાત, એને સેવામાં સુદૃઢ રીતે મંત્ર રૂપે નિશ્ચિત કરીને શ્રી મહાપ્રભુજીએ એ વાક્યને સેવા સાથે સિદ્ધ કર્યો છે. હમણાં સુધી સ્વતંત્ર કીર્તન કરવાવાળા મળશે તમને કે વૃંદાવનમાં વ્રજમાં બધે ઘૂમતા હોય ને આનંદથી કીર્તન કરતા હોય, પણ આ દેહથી સેવા કરે, મન સેવામાં લગાડે અને આ વાણીથી પાછી જે સેવા થઈ રહી છે તેને જ ગાય. આ મંત્રાત્મક કીર્તનનો પ્રકાર આ અન્ય કોઈ સંપ્રદાયમાં નથી, કારણ કે સામે બેઠા છે એ વિભૂતિ છે, સામે સાક્ષાત કૃષ્ણ નથી. ત્યારે પુષ્ટિ માર્ગમાં જે બિરાજમાન છે એ નિકુંજ નાયક, યશોદોત્સંગ લાલિત, પૂર્ણ પુરુષોત્તમ ભગવાન શ્રી કૃષ્ણ વિરાજમાન છે. એ કોઈ મંત્રને અધીન નથી, કોઈ તંત્રને અધીન નથી. શ્રી ગોસાઈજી આપે ભક્તિહંસ ગ્રંથ લખ્યો છે. જોજો આ મંગલાચરણ કર્યો છે. વૈદિક તાંત્રિક દીક્ષા અર્ચન આદિ કોઈ વસ્તુ જેને લાગુ નથી પડતી, આનાથી અસ્પૃષ્ટ આઘારીએ છે એવા નિજ ભક્તના હૃદયમાં પ્રેમથી બંધાઈને જે રમણ કરે છે એ મારા સર્વસ્વ છે. એ કોણ છે? એ શ્રી કૃષ્ણ અને શ્રી ગોવર્ધનનાથજી, આપણા શ્રી શ્રીનાથજી છે. તો પ્રિયજનો, કલૌ તદ હરિ કીર્તનાત આ વાક્યને શ્રી મહાપ્રભુજીએ સેવામાં કીર્તનને પોરવી આખી સેવા જ કીર્તનમય સેવા આખી કરી છે. શૃંગાર ધરવા હોય તો આવો ગોપાલ શૃંગાર બનાવો, જગાડવા હોય કે પ્રભુ જાગો, સ્નાનાદિ પ્રકાર થાય તો પણ કીર્તન, બીડી આરોગે તોય કીર્તન, ભોગ આરોગે તોય કીર્તન, ગૌચારણના કીર્તન. તો પ્રિયજનો, કીર્તન કોઈ સામાન્ય નથી. આજે મોહનભાઈની માલા પેરામણી છે ને, એટલું હું આટલો ભાર દઈને કીર્તન ઉપર તમને કહી રહ્યો છું. હું ગલત નહીં કહું. આ અમારે નંદલાલ ને ઠાકોરજીની કૃપા છે, એટલો અવાજ બહુ સરસ છે ને આવો જ રહીએ આજે. અને શ્રી મદન મોહન પ્રભુની એવી કૃપા છે કે જ્યાં પણ મનોરથમાં જાય અને માઇક સંભાળે તો આમ આનંદ આવે શ્રવણ કરવાનો. હું ગલત નહીં કહું, પણ ઠાકોરજી સન્મુખ કોઈ દી ના આવે. આનો આ વાંધો છે, બાયપાસથી નીકળી જાય આ સમસ્યા. જ્યાં સંભળાવવાનું છે ત્યાં સંભળાવવું જોઈએ. તો આ જોજો, એક ધ્યાન દેજો. કોઈ વંશમાં એક વૈષ્ણવ થાય, એના જ વંશમાં પાછો એનો જ વંશજ બીજો વૈષ્ણવ થાય, એનો જ પાછો ત્રીજો વૈષ્ણવ એ વંશજ વૈષ્ણવ થાય. આ કોઈ સામાન્ય વસ્તુ નથી, આ કૃપાની નિશાની છે. સ્પષ્ટપણે ભગવાન એટલા બધા કૃપાળુ છે, વેર કરે ને એને પણ એવા વચન આપ્યા છે કે હું તારા વંશને કોઈ દી નહીં કરું, એના ઉપર મારી કૃપા રહેશે. જો વેર કરે એના ઉપર આટલી કૃપા હોય તો જેનો મુખ્ય વ્યક્તિ કાયમી ઠાકોરજીના કીર્તન ભગવત સંકીર્તન કરતો હોય તો એના દીકરા અને દીકરાના દીકરા જે જો એ કીર્તન કરતા હતા, એ ક્યારે થાય? આ કૃપાની નિશાની છે. નકર જોજો આગળ ભૂસાવા લાગે બધું. તો આ કૃપાની નિશાની છે. આજે હું કીર્તન ઉપર આટલો બધો જો ભાર આપી રહ્યો છું, એના પાછળનું કારણ જ આ છે કે જેટલા જ નવયુવાનો, હમણાં જ આપણે રમેશભાઈએ ઉલ્લેખ કર્યો કે નવા કીર્તનકારો બને, આવશ્યક છે પુષ્ટિ માર્ગ માટે. પણ સાથે સાથે એ લોકો જે રસ્તા ઉપર આગળ વધી રહ્યા છે તે રસ્તાની હકીકતને એ લોકો જાણતા હોવા જોઈએ. માત્ર ને માત્ર કલાકાર બનીને આવશે તો આજીવન કલાકાર જ રહેશે અને કલાકાર જ થઈને ચાલ્યા જશે.
જે ભગવદ ભક્ત બનીને અને ગુણગાન માટે જ્યારે સંગીત શીખે છે તો એ કાયમી ગુણગાન જ કરે છે અને છેલ્લે પણ ગુણગાન કરતો જ જાય છે. શ્રીમદ ભગવદ્ ગીતા બહુ સ્પષ્ટ કહે છે, અંતકાલે ચ મામેવ સ્મરન મુક્ત્વા કલેવરમ યહ પ્રયાતિ સમદ્ભાવમ યાતિ નાસ્ત્યત્ર સંશય. અંતકાલે છે મામેવ. આપણામાં કીર્તનનો આટલો મહત્વ એટલે છે કાયમી ગાતારીઓ છોડો જ નહીં. અંતકાલે ચ મામ એવ, અંતકાલમાં મને જ ભગવાન શ્રી કૃષ્ણને જ સ્મરણ કરતો કરતો મુક્ત્વા કલેવરમ. જો કીર્તન કરશો તો જ સ્મરણ રહેશે. જો આપણે સવારથી ઉઠીને કઈ વસ્તુનું કીર્તન કરીએ, હું અને મારું, આખી જિંદગી કેનો સ્મરણ રહીએ પછી? હું અને મારું. શ્રીમદ ભાગવત બતાડે છે, સન્નિપાતસ્ત્વહમિતિ મમેત્યુદ્ધવ યા મતિ. હે ઉદ્ધવ, હું અને મારું આવી જે મતિ છે ને એ જ છે, એને સનેપાત કહેવાય. તમારે ગુજરાતીમાં જેને કે ને હનેપાત થઈ ગયો છે. તો આ અહમ મમનો આપણને બધાને હનેપાત થઈ ગયો છે. શ્રી મહાપ્રભુ જ આજ્ઞા કરે છે, કીર્તન જો ગાતા રહો તો સ્મરણમાં કીર્તન રહે, કીર્તન રહે તો અંત સમયે પણ સ્મરણ અને મન કીર્તનમાં રહે, ભગવદ લીલામાં રહે, હું અને મારામાં ન રહે. તો નવા અગર બાળકો તૈયાર થતા હોય, હમણાં 4-5 દિવસ પહેલા જ્યારે 76 ને એ બાજુ મનોરથ હતા ત્યારે મેં વારંવાર આ વસ્તુને કહી કે એક મર્યાદી કરો તૈયાર. કારણ કે જો સાફ વાત છે કે વૈષ્ણવને પ્રસાદ વિના ચાલતું છે કે નહીં? હકીકત બોલો બધા, એક સ્વરથી બોલો, પ્રસાદ વિના ચાલે છે? આપણને નથી ચાલતું ને. તો જ્યારે આપણે હકીકત જાણતા હોઈએ કે આપણે મૂળમાં ભગવત પ્રસાદના આગ્રહી છીએ તો પાછા ભગવત પ્રસાદ સિદ્ધ કરી શકે એવાને ઊભા તો કરવા પડે કે નહીં? ખાલી હવામાંથી થોડી આવે. એટલે ત્યાં 76 મેં આ વાત કરી હતી કે નવયુવાનોમાં જે થોડાક પણ ધાર્મિક વૃત્તિવાળા હોય એવાઓનું એક લિસ્ટ કરો, એને આપણે બેસાડીએ, ઝીણી ઝીણી વાત બતાવો. એમને કોઈ વાંધો નથી, એમને એક જ છે કે તમે આ જે કર્યું વાય. જોજો આજનો જે ભણનાર છોકરો છે ને એની માથાકૂટ જ આ છે કે વાય આ જ કરતો આવે, કેમ શું કામ, આ પ્રશ્ન જ કરતો હોય. એ કોઈ પણ વસ્તુને તરત સ્વીકારવી. પૂર્વ રવાના પ્રસંગમાં આવે છે કે જવાની માંગી છે દીકરા પાસે બાપે. દીકરાએ આપી દીધી કે લઈ જાઓ મારી જવાની. ત્યાં પ્રસંગમાં આ શ્લોક આવે છે, ઉત્તમ કોને કહેવાય? ઉત્તમ પુત્ર ચિંતિતમ કુર્યાત. પિતા ખાલી વિચાર કરે ને કરવા લાગે. પ્રોક્તકારી તું મધ્યમ, કહો અને કરે એ મધ્યમ. અધમો અશ્રદ્ધયા કુર્યાત. કિય અને ધરાર કરે ને એ અધમ માનવામાં આવે. તો આજના બચ્ચાઓને સમસ્યા આવી છે કે કહો, સાચો કારણ બતાવો, જોજો તરત કરશે. પણ નહીં કહો ને એમને એમ ઓર્ડર કરો નહીં. ઓર્ડર નીચે હવે આજકાલ કોઈ રી એમ નથી. અમારા જૂના વૈષ્ણવ બધા રહી ગયા. જો આ બધા જૂના મહાપ્રભુજીની આજ્ઞા, ગુરુદેવની આજ્ઞા, અને વૈષ્ણવે કહ્યું હવે અમારે આંખે પટ્ટી બાંધીને ચાલવાનું હોય, પછી એમાં પૂછવાનું હોય નહીં કે આમ કેમ.